આજરોજ અમે મોટી ટીટોડ ગામ તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર ખાતે જે અમારો પારંપરિક ઉત્સવ છે દિવાળીનો અને એ દિવાળીના તહેવારના ત્રીજા દિવસે જે તે નાતના દરેક ઘરમાંથી છાણ ભેગું કરીને ગોદી બનાવવામાં આવે છે અને એ ગોદીને પાંચમા દિવસે ઉઠાડવાની વિધિ તરીકે આજે પૂજન થઈ રહ્યું છે। અહીંયા ઉઠાડવાની વિધિની અંદર જ્યાં ગોદી બેસાડેલી હતી એને ઉઠાડીને છાણથી પહેલાં લીપવામાં આવ્યું। ત્યાર પછી જે તે નાતના ઘરમાંથી થોડા થોડા ચોખા ભેગા કરી એનો લોટ દળીને અહીંયા જે આપણી સમક્ષ જે ચિત્ર દેખાય છે એ અમારી પારંપરિક વ્યવસ્થા પ્રમાણે આ ચિત્રમાં મારી માન્યતા પ્રમાણે એક જે આપણા વસવાટનું જે ઘર છે એ ઘરની સાથે આજુબાજુ એક આખો ચોક પણ બનાવેલો છે, ઘરનો દરવાજો પણ બનાવેલો છે અને આજુબાજુ જે આખું જે આપણું બ્રહ્માંડ છે એ વિશ્વનું અહીંયા આલેખન કરેલું છે। જેમ કે સાથે સૂર્ય પણ છે, એની સાથે બાજુમાં ચંદ્ર છે અને આજુબાજુ જે ગોળ લોટના ટપકા દેખાય છે એને અમે તારા તરીકે માનીએ છીએ। એટલે સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ અહીંયા જે બ્રહ્માંડનું નિર્માણ છે, બ્રહ્માંડ જે છે એને અહીંયા આખું આલેખન કરેલું છે અને અમારી સાથે જે કંઈ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા જે કંઈ અમારા સાધનો છે એમાં બાજુમાં દાંતરડાનું ચિત્ર છે, સાથે સાથે અમારા માલ સામાનના વહન માટે જે ગાડું ચક્રની શોધ સાથે જે આપણે જે પૈંડાની જે રચના થઈ અને જે દેશી ગાડું કહેવાય એમાં પૈંડા પણ દોરેલા છે અને એનું પણ આલેખન કરેલું છે। સાથે સાથે ઘરની ચોકી માટે જે કૂતરો એક પ્રાણી છે એ આપણો સાથી કહેવાય એ કૂતરાનું પણ અહીંયા આલેખન કરેલું છે અને સાથે હળ અને અમારા જે ઢોર ઠાકરને ચારવા માટે જે લોકો આખા ગામના ઢોરને ચારતા હોય છે એને અમે ગોરી તરીકે ઓળખીએ છીએ અને ગોરી અને એમની પત્ની ગોરાણી એ બંને જણ ઢોર ઠાકર નો ચરાવ્યા પછી દરેક ઘરે ફાતું ઉઘરાવીને એ લોકો એમનું ગુજરાન ચલાવતા હોય છે અને સાથે સાથે અહીંયા વીંછીનું ચિત્ર પણ દોરેલું છે। વીંછી એક ઝેરી જંતુ છે, એનાથી સૌને બીક લાગે છે, છતાં પણ અમારા લોકો આવા ઝેરી જંતુને પણ અહીંયા સ્થાન આપ્યું છે। એનો મતલબ કે દરેક જીવ જંતુને અમે સમાન માનીએ છીએ અને દરેક જીવ જંતુ સાથે રહીને અમારું જીવન વ્યતીત થાય છે। એટલે કે જીવજંતુ સાથે સાથે ઝાડ પાન પ્રાણી ડુંગર નદી જે કંઈ છે એની સાથે અમારું સહ અસ્તિત્વ છે। એટલે એમની સાથે રહીને જ અમને જીવવાનું ગમે છે, એમની સાથે જ અમારું જીવન ચાલે છે। તો એની સાથે આખી વિધિ અમારી અહીંયા થઈ રહી છે અને કેટલીક જગ્યાએ ગોદી અને આ જે ગોદી ઉઠાડવાની વિધિ છે એનું પૂજન ઘણી જગ્યાએ નાતની અંદર જે કંઈ વડીલ હોય પૂંજારો હોય એ કરતા હોય છે, પણ અહીંયા કંઈક અલગ દેખાઈ રહ્યું છે। અહીંયા આપણા ગામના કે ઘરના જે બહેન છે, વહુ છે કે જેને અમે વડીલને આજી તરીકે પણ ઓળખીએ છીએ, એટલે આજી આ ગોદીનું પૂજન કરતા હોય છે અને દરેક ઘરમાંથી આ થાળી દાળ ભાત બનાવેલું જે છે નવા અનાજનું એનું પૂજન કરીને અમે અહીંયા સમાપ્ત કરીશું અને જે ગોદા અને ગોદા દોડવાની જે વિધિ છે જે રીતે ગોદીના દિવસે થયેલી એ જ વિધિ આજે પણ થવાની છે। અસ્તુ। दोस्तों, आदिवासी संस्कृति और परंपरागत पूजा रीति रिवाज को दर्शाता हुआ ये वीडियो आपको कैसा लगा वह कमेंट जरूर करें और वीडियो अच्छा लगा हो तो वीडियो को लाइक शेयर कमेंट और मेरी चैनल नरेश आदिवासी जोहार चैनल को सब्सक्राइब जरूर करें। वीडियो देखने के लिए आपका धन्यवाद। जय जोहार, जय आदिवासी, आपकी जय।